મિત્રો, આ વિડીયો જનજાગૃતિ માટે ખાસ કરીને વ્યસન સાથે જોડાયેલી જે તકલીફો છે સમાજમાં, ઘરમાં અને કુટુંબમાં, જેના કારણે ટૂંકા ગાળે અને લાંબા ગાળે શું તકલીફ થાય છે અને જે શરૂઆતમાં લોકોને ખ્યાલ નથી હોતો, જે ખાસ કરીને નવયુવાનોને પણ આફ્ટર 20 વર્ષ કે 15 વર્ષ કે 25 વર્ષ પછી એમની લાઈફમાં આર્થિક, સામાજિક અને કુટુંબિક જે નુકસાન થાય છે અને શારીરિક જે નુકસાન થાય છે એ નુકસાન થાય છે, જે ઘણી વખત ભરપાઈ કરી શકાય એવું નથી હોતું. આજે આપણી સાથે એક એવા ક્લાયન્ટ છે કે જેમને 25 વર્ષથી વ્યસનની એક આદત લાગી ગઈ હતી. શરૂઆતમાં એમને મિત્રો સાથે વ્યસનની શરૂઆત કરી હતી અને ધીરે ધીરે આદત બની ગઈ, જેના કારણે એમનું ઘર પરિવારમાં ઘણું નુકસાન થયું છે, આર્થિક રીતે નુકસાન થયું છે, શારીરિક અને માનસિક રીતે પણ ઘણું નુકસાન થયું છે. પણ શરૂઆતના તબક્કામાં દોસ્તારો જ્યારે સાથે વ્યસન કરતા ત્યારે લોકો એવું માનતા કે આ એન્જોયમેન્ટ માટે છે અને આનાથી મોટું કોઈ એન્જોયમેન્ટ નથી, એવી એક ખોટી માન્યતા ધરાવતા હતા. તેમજ બીજું કે દરેક દુઃખ દૂર કરવા માટે વ્યસન બહુ મદદરૂપ છે, એ માન્યતા પણ બહુ ખોટી છે, એ જાણવું જરૂરી છે. તેમજ વ્યસન સાથે જોડાયેલ દોસ્તો અથવા મિત્રો પણ ઘણી વખત આપણે કહી શકાય કે વ્યસન સુધી સાથે હોય છે અથવા પોતાના સ્વાર્થ માટે સાથે હોય છે અને ક્યારેક ક્યારેક શક્ય છે કે એ જ મિત્રો દ્વારા આપણને ખોટા દિશામાં મોકલી દેવામાં આવે છે અને આપણને બહુ મોટું નુકસાન કરવામાં આવે છે. તો આવા જે ક્લાયન્ટ આપણી પાસે આવેલા છે, જે છેલ્લા 25 વર્ષમાં ઘણું બધું ગુમાવી ચૂક્યા છે વ્યસનના કારણે, જેમની આપવીતી આપણે આજે જાણીશું. આજે 25 વર્ષથી સારવાર માટે આવેલા છે કે મારે હવે છોડવું છે, કેમ કે મેં ઘણું બધું ગુમાવી ચૂક્યા છે, મારી વાઈફને પણ મેં ગુમાવી ચૂક્યા છે. તો આ બાબતમાં આપણે જાણીશું. તો વ્યસન કેમ કરે છે લોકો, એની સાથે ખોટી માન્યતા શું હોય છે, દોસ્તો કઈ રીતે આના પર અસર કરતા હોય છે, સમાજમાં આપણી ખોટી માન્યતાને આપણે કઈ રીતે માની લેતા હોય છે જ્યારે આપણે યુવાન હોય ત્યારે, અને લાંબા ગાળે એની શું આડઅસર છે કે નુકસાન છે જે આપણને સમાજમાં કોઈ જણાવતું નથી, બરાબર છે. અને અથવા માન લો કે જે જાણીએ છીએ એ ઘણી વખત ખોટું જાણકારી મળતી હોય છે, પણ લાંબા ગાળે જ્યારે આપણે અનુભવ થાય તો આપણે જ્યારે ગુમાવીએ છીએ ત્યારે આપણને તકલીફ પડે છે. તો એ બાબતમાં આપણે ચર્ચા કરીશું. તો આજે આપણી સાથે જે ક્લાયન્ટ છે અમારા, જે સારવાર માટે આવ્યા છે, એમની આ પોતાની એક સ્ટોરી છે, જેની અમે આ પરમિશન લઈને પોડકાસ્ટ કરી રહ્યા છે. એમની અમે પરમિશન લીધી છે કે આ જે વિડીયો છે જનજાગૃતિ માટે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકીએ તો એમાં એમને કોઈ વાંધો નથી. તેમજ કે આ ફક્ત જનજાગૃતિ માટે છે, આ કોઈ લીગલ કે કોઈ સ્પેસિફિક કોઈ વ્યક્તિગત નથી. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખે કે તમારા ઘરમાં કે તમારી સાથે જોડાયેલી આવી કોઈ ઘટના હોય અથવા આવી સ્ટોરી હોય તો તમારે નજીકના તમારા કોઈ પણ ડૉક્ટર, જે ન્યુરો કન્સલ્ટન્ટ, સાયકાટ્રિસ્ટ હોય, એને મળવું જરૂરી છે. એમની પાસે ટ્રીટમેન્ટ અને સારવાર લેવી જરૂરી છે. આ વિડીયો અમે ગ્રુપમાં ક્યાંક મૂકીશું સોશિયલ મીડિયામાં, એમાં તમને કોઈ વાંધો તો નથી ને? ઠીક છે. હવે મારે એ જાણવું હતું કે તમે વ્યસન ક્યારથી શરૂઆત કરી હતી એની, કેમ? લગભગ 25 વર્ષ થયા. ઓકે. આજે તમારી ઉંમર 50 વર્ષની આજુબાજુ કરી કેવો છે? 42 જ છે. એટલે 25 વર્ષની ઉંમરથી કે 25 વર્ષ પહેલા? 25 થી ચાલુ, 25 વર્ષ થઈ ગયા છે. હા, 25 વર્ષ. એટલે આમ કહીએ તો આપણે કોલેજ 20 વર્ષની ઉંમરથી ચાલુ કરી. એવામાં તમે વ્યસન એટલી નાની ઉંમરમાં ચાલુ કરવાનું કારણ શું? એક શોખ માટે જ ચાલુ થયું. હા, પણ આ શોખ માટે વપરાય એવું કોને કીધું? એમ તમને ક્યાંથી જાણવા મળ્યું? એક ફ્રેન્ડ હતો મારો, મિત્રો દ્વારા. મિત્રો દ્વારા. એ પપ્પા દ્વારા કે મમ્મી દ્વારા કે ઘરમાંથી? નહીં, અમદાવાદ ગયો ત્યાં એક ભાઈ બંધ મારા બંગલે નોકરી કરતો હતો, બંગલાના કામ કરતો. હું રવિવારે રજા હોય તો જઉં ત્યાં. તો અમુક વાર અઠવાડિયે 15 દાડે મુલાકાત કરવા જઉં. કોઈક દિવસ લેતા હતા તો એ હેબિટ પડવા માંડી ધીરે ધીરે. 15 દાડા વાળા 10 દાડે, 10 દાડા વાળા 8 દાડા, એમ કરતા કરતા પછી ડેલીનું. તો તમને શું કહીને ચાલુ કર્યું હતું કે આનાથી મજા આવે કે આનાથી તકલીફ ઓછી થાય? શું કહીને તમે ચાલુ કર્યું? આનાથી આમ મન ફ્રેશ રહે, બીજું કોઈ વસ્તુ, કોઈ મગજમારીની કોઈ બી ટેન્શન દૂર, ગમે કોઈ બી વસ્તુ તો મગજમાં ના આવે તમારા. ઓકે મિત્રો, આ એક એમનું એવું કેવું છે કે જે બહુ નાની ઉંમરમાં, 20 વર્ષની ઉંમરમાં, એટલે આપણે એવું કહીએ કે જુવાનીના સમયમાં, એડલ્ટહુડના સમયમાં આપણે મિત્રો એટલે કે પીયર પ્રેશર, મિત્રોના સંઘની અસર શું થતી હોય છે એ બાબતમાં જાણવા જેવું છે. કે જે એમની સાથે કામ કરતા હતા એમને એવું કીધું કે આ લીધા પછી મજા આવે અથવા કોઈ ચિંતા ન રહે. એટલે કે બે બાબત, કે ચિંતા દૂર કરવા માટે દારૂ પીવો જોઈએ અથવા દુઃખ હોય તો દૂર કરવા માટે આ દારૂ પીવો જોઈએ. તો આ એક ખોટી માન્યતા અને ખોટા અનુભવો જે બીજા મિત્રો ના હોય છે, જેમને હકીકતમાં ખબર નથી હોતી કે એન્જોય કરવા માટે સ્પોર્ટ્સ હોય છે, મ્યુઝિક હોય છે, સોશિયલ કોમ્યુનિકેશન હોય છે, સોશિયલ એક્ટિવિટી હોય છે, ટ્રાવેલિંગ હોય છે, બરાબર છે, પછી આર્ટ્સ હોય છે. એવી ઘણી બધી બાબતો છે કે જેમાં હેલ્ધી એક્ટિવિટી છે અને એનાથી આપણું માઇન્ડ હેપી રહી શકે. પણ એ આપણે જ્યારે ન કરીએ અને એકલા પડતા જઈએ અથવા આપણી જવાબદારી વધારે અને આપણું સ્ટ્રેસ વધારે હોય ત્યારે આપણે એક રસ્તો અપનાવી લઈએ છીએ. પણ આ રસ્તો અપનાવી આપણે ક્યારેક ક્યારેક પોતે નથી અપનાવતા, પણ મિત્રો જ્યારે કહેતા હોય છે, એટલે કે પીયર પ્રેશર,
સંગ તેઓ રંગ કહેતા હોય છે. તો એ પ્રમાણે આ જ્યારે આપણે કોઈ મિત્રો કહેતા હોય ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ અને આપણે આ ચાલુ કરીએ છીએ. આની પાછળની આ માન્યતા બહુ ખોટી છે. એટલે આ એક બાબતથી કે શરૂઆત થઈ હતી કે આ મિત્રો દ્વારા. એટલે મિત્રોનો રોલ બહુ મહત્વનો છે લાઈફમાં, જેવી રીતે મા બાપનો રોલ મહત્વનો છે તેમ. મા બાપમાંથી કોઈ માન લો કે ફાધર દારૂ પીતા હોય તો બાળકો દેખીને શીખતા હોય છે, પણ જો મા બાપ દારૂ ન પીતા હોય તો પણ મિત્રોના સંગમાં આવ્યા પછી બરાબર કે વ્યસનની શરૂઆત થતી હોય છે. પણ એનીથી શું પરિસ્થિતિ થાય છે કે વ્યસન કર્યા પછી તમને એવું લાગે કે રિલેક્સ થઈ ગયા છે, ચિંતા દૂર થઈ ગઈ છે, પણ એવું નથી. એ ચિંતાઓ આપણને અનુભવાતી ન હોય, એ દૂર ન થાય ક્યારે પણ આ એક ખોટી માન્યતાને, એક ઇલ્યુઝનને આપણે સાચું માની લેતા હોય છે. હવે આપણે ફરી જોઈએ છે કે આ વસ્તુના કારણે, વ્યસનના કારણે શું થયું પછી આગળ. ચલો, આ મિત્રો સાથે તમે શરૂઆત કરી, એવામાં તમે પૈસા જાતે કમાતા? પૈસા જાતે હા, એ કમાતા તો એમાંથી કેટલો પૈસો તમારો આમાં દારૂમાં જતો રહેતો વર્ષે? દિવસના 2000 ગણો. દિવસના 2000 ગણો એટલે આપણે મહિનાના 40, 50 થી 60 હજાર. એટલે કોઈક નોર્મલ વ્યક્તિનો તો આજે પગાર પણ નથી એટલો, પણ તમારું મહિનાનું 50-60 હજાર તમે ખાલી દારૂમાં વાપરી દેતા, તો એવામાં તમે કદાચ અનમેરિડ હશો તો તમે કદાચ ચલાવી બી લેતા હશો આટલું એમ, બરાબર. એટલે તમને કદાચ એવામાં તકલીફ ના પડી હોય, પૈસાની કોઈ તકલીફ જ નથી, અને તમે એટલું કદાચ કમાઈ પણ લેતા હશો. પણ લાંબા ગાળે તમારા મેરેજ પછી તમને તકલીફ પડી હતી કોઈ, અથવા મેરેજમાં કોઈ તકલીફ પડી? મેરેજ કોઈ તકલીફ ના પડી. મેરેજ પછી 20 વર્ષ પછી આ તકલીફ લાંબા સમયે આવી. 20 વર્ષ પછી 20 વર્ષ પછી તમને અને તમારા પર્સનલ સંબંધોમાં શું તકલીફ પડી? કેમ કે એક દિવસમાં તો ના થયું, ધીરે ધીરે થઈ હશે, નાના મોટા ઝઘડા થતા હશે, પછી માની લો કે પર્સનલ લાઈફમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થતો હોય, સમય ના કાઢી શકતા હોય, ક્યારેક વાત ના સમજી શકાતી હોય, સમય ના આલી શકતો એને બીજા જોડે સેટિંગમાં દારૂ માટે દોસ્તો સાથે આપણે જતા રહ્યા હોય, કામમાં જતા રહ્યા હોય, ભાઈ જયારે કામમાંથી ટાઈમ મળતો તો પછી કદાચ દારૂ પીવા જતા રહ્યા ઘેર હોય, ગયા હોય એટલે ખબર ના હોય ગયો, ઘેર કોઈ વાતચીત એટલે કરવાની લાગણીનો કોઈ વ્યવહાર ના થાય, લાગણી કદાચ પ્રેમનો પણ કોઈ વ્યવહાર ના થાય, કામનો પણ વ્યવહાર ના થાય, સેક્સનો પણ ના વ્યવહાર થાય, ખાલી કદાચ પૈસા જોઈતા હોય તો આપણે આપી દીધા હોય, પૈસા મૂકી દેવાના, આપવાના એ નહીં, પૈસા પણ નહીં આપવાના. ઓકે. મૂકી દેવાના કબાટ. અને એની હાલત કેવી છે એ પણ આપણે પૂછતા ન હોય. ના. ક્યારેક મારામારી થઈ જતી? મારામારી ઝઘડા થઈ જતી. એ બોલે એટલે આપણે મગજમારી હા. થાય જ જાય. એ દારૂ પીને આવ્યો એટલે કદાચ બોલે એટલે આપણે કદાચ એ નશામાં કદાચ ઝઘડો બી કરી દેતા. એના કારણે 20 વર્ષ પછી શું થયું? 20 વર્ષ પછી આનો થોડોક એકબીજાનું મન ઓછું લાગવા માંડ્યું, એને એમ થવા માંડ્યું બીજાનું કોઈ મારા જોડે નથી જ રહેવું, આ મારે સુધરવાનું જ નથી. એટલે એ બઈએ ગઈ છોકરા મૂકીને. ત્યાર પછી જે મારા પાર્ટનર હતા, જે હું ધંધો કરતા, અમે કમાતા ને દારૂ પીતા ને જે એન્જોય કરતા, એ ઓફ થઈ ગઈ. એટલે બે ટેન્શન ભેગા થયા. એક ઓફ થઈ ગઈ, એટલે એ લેડીઝની વાત. લેડીઝ હતી. હું વધારે ટાઈમ ત્યાં આપતો, પેલી લેડીઝ. તો એ પણ થોડું અયોગ્ય તો ઘણું અયોગ્ય કહેવાય. એ પીતી હતી ને હું પીતો. હા, પણ એ પણ અયોગ્ય તો કહેવાય જ ને. એટલે એના હિસાબે એક આરે બે વસ્તુ છૂટી ગઈ, એક આ છૂટા એટલે લાગણીનો જે સપોર્ટ મળવો જોઈએ તો એ બંને છૂટી બે ગયા. છૂટી ગયા એક બાદ. એટલે હું નિરાશ પડી ગયો, એકલો પડી ગયો, એટલે કોઈ સહારો રહ્યો નહીં. પછી દારૂ વધી ગયો કે ઘટી વધી ગયો, પછી વધતો જ ગયો. એમાં પછી તકલીફમાં પાવર પૈસા પણ જતા તૂટી ગયો. લગભગ 1 કરોડની આશા હશે, હું બધું પતી ગયું. તો તમારા વાઇફ છોડીને બીજા મેરેજ કર્યા કે ભાગી ગયા કે પછી ડાયો થયો? બીજા જોડે કરી લીધા. ઓકે. પણ 20 વર્ષ એટલે કે એમની ઉંમર બી 40 વર્ષ જે હશે. આજની તારીખમાં 36 હા. ઉંમર છે. તો એ પણ બીજા સાથે મેરેજ કરી લીધા. એ દારૂના કારણે કંટાળી ગયા હતા? આ દારૂના કારણે. હા, દારૂના કારણે વર્તન જે થતું હતું એના કારણે. તો એ બીજા મેરેજ કરી લીધા કે પછી ભાગી ગયા? ના, બીજા મેરેજ કરી લીધા. હા. તો એ કોઈ ઓળખીતા સાથે મેરેજ કર્યા? તમારા friend જોડે જ. તમારા ફ્રેન્ડ એ સાથે? પીવડાવતું તો મને ખાસ એ વધારે તમારી સાથે પીતા કે પીવડાતા? એ નતો પીતો, મને જ પીવડાવતો. તમને પીવડાતા? પૈસા એ કાઢતા કે પૈસા દારૂ એ લાવતા? દારૂ એ લાવે. દારૂ એ લાવે, એ પીવે નહીં? ના, એ નહીં પીવે. એ તમારા ઘરે આવ જાવ કરતા ખરા? અમારી ઘરે આવર જવર ધંધો ભાગીદારમાં કરતા ને ફાઇનાન્સ તો એ તમારી સાથે અવર જવર પણ રહેતી? આવર જવર. તો તમારા વાઈફે એનામાં શું દેખ્યું? આ ભાઈએ થોડુંક ભડકાયું કે આ પી દિન છે, ફલાણું ના હવે આ પતી ગયા છે ને હવે આના હું ઇન્ટરેસ્ટ નહીં. એને પણ એના ભડ- ખેંચ્યું. અને અમે મને આર્થિક તમે તૂટવા રહ્યા હા, હતા, હું તૂટવા એટલે એ આર્થિક રીતે તૂટી ગયા, એટલે એમાં પણ હા, એટલે એને શું થયું, હવે આ ભાઈ પતી ગયા પૈસા પાણી થઈએ તો હા મેં સારું હતું પગલું ભર્યું. મિત્રો, આ બહુ દુઃખવાળી બાબત છે. અને આ બાબતમાં મને એઝ એ આપણે કહી શકાય કે એઝ અ ડૉક્ટર તરીકે હું આમ વિચારું તો કહી શકાય કે આ દુઃખની પણ બાબત છે. અને આ કોઈ પણ વ્યક્તિને સહન ન થાય, પણ સામે પણ એવું શક્ય છે.
પણ ઘણી વખત આપણે એવું માનતા હોય કે એને મને દુઃખ આપ્યું એમ, પણ ક્યારેક ક્યારેક એવું કે આપણા દ્વારા પણ બીજાને દુઃખ મળતું હોય. હવે આમના વ્યસનની હેબિટના કારણે અને એ વ્યસનના કારણે જે વર્તન થતું હતું, જેમાં પોઝિટિવ જે વાઇબ્સ મળવા જોઈએ અથવા પોઝિટિવ વસ્તુ જે મળવી જોઈતી હતી વાઇફને હસબન્ડ પાસેથી, એ ના મળી રહે. બીજું કે નેગેટિવ વસ્તુ મળી રહી હતી, જેમ કે ટાઈમ ના મળી રહેતો હોય, ઇગ્નોરન્સ મળતું હોય, બરાબર. પછી ઘણી વખત વાતચીતનો અભાવ રહેતો હોય, સમયને કોમ્યુનિકેશન હેલ્ધી ન થતું હોય. બીજી બાજુ કે પત્ની પણ કદાચ એટલી મેચ્યોર ના હોય સાયકોલોજીકલી, અથવા એ મેચ્યોર હોય પણ સાયકોલોજીકલી થાકી ગયા હોય 20 વર્ષની સાથેના જીવનમાં વ્યસનના કારણે. તો એમને શું કર્યું છે કે એમને એમના પતિને છોડીને એમના દોસ્ત સાથે જ જતા રહ્યા. હવે અહીંયા બીજી બાબત પણ સમજવા જેવી છે કે આમનું એવું કેવું છે કે એમના જે મિત્ર જે એમને રોજ દારૂ પીવડાવતા હતા એ પિતા ન હતા, એ જ વ્યક્તિ સાથે એમના વાઇફ જતા રહ્યા, જે એમના ઘરે આવવા જવા કરતા હતા. તો મિત્રો અહીંયા એક વસ્તુ એ પણ સમજવાની જરૂરી છે કે મિત્રો એટલે કોણ? મિત્રો એટલે તમારી નેગેટિવ બાબત તમને બહાર કાઢે છે કે તમારી જે નેગેટિવ બાબત છે તમને પહોંચે છે અને પછી એ હદ સુધી તમને લાવી દે છે કે જ્યાં તમે પોતે જ તૂટી જાઓ. એટલે કે જે માણસ તમને ઝેર તમને પીવાની આદત હોય અને તમને રોજ લાવી આપતા હોય કે તું તો મારો મિત્ર છે, હું તો તને મદદ કરીશ, તો એકચ્યુઅલી સાચા મિત્ર કહેવાય કે ના કહેવાય એ આપણે બહુ વિચારવું રહે. કેમ કે મિત્ર તો એ જ કહી શકાય સાચો મિત્ર, ભલે કડવું બોલતો હોય પણ તમને નુકસાન થતું અટકાવે. તમને ગમે કે ન ગમે, તમારું જ્યારે ક્યાંક નુકસાન થતું હોય, તમે ખોટી દિશામાં જતા હો કે તમે ખોટી હેબિટમાં જતા હો, તો એ તમને ત્યાં નુકસાન અટકાવે અને તમારા કુટુંબ અને તમારું પોતાનું પણ એ સારું કરે, તો એ સાચો મિત્ર કહેવાય. પણ ઘણી વખત આપણે મિત્રને કોને મિત્રને માની લેતા કે આપણું કીધેલું કરે અથવા આપણું ગમતું કરે અથવા આપણા જેવી હેબિટ ધરાવતા હોય, બરાબર, કે ફક્ત આપણી જરૂરિયાતો પૂરી કરતા હોય. એ નેગેટિવ છે કે પોઝિટિવ એની સાથે લેવા દેવા નથી. તો આપણે એવું માની લેતા છીએ કે સાચા મિત્રો છે. તો આ એક મિત્રની પણ વાત થઈ. તો એમને એ મિત્રની ડેફિનેશન બગાડી છે એવું નથી, એમને ઓળખવામાં જ ભૂલ કરી છે એવું આપણે કહી શકાય. બીજું કે આટલા સમયમાં એમના વાઇફની પણ કન્ડિશન શું થઈ હશે એ સમજવું જરૂરી છે વ્યસનના કારણે. હું એવું નથી કહેતો કે આ વ્યક્તિના કારણે થઈ હશે. જો આ વ્યક્તિ દારૂના રવાડે ચડ્યા ના હોત કે વ્યસન ના કર્યો તો શક્ય છે કે આજે એમનું પરિવાર ક્યારે પણ આ રીતે પરિસ્થિતિમાં ના આવ્યું હોત. પણ આજની પરિસ્થિતિમાં એમનું પરિવાર તૂટી ગયો છે, આર્થિક રીતે તૂટી ગયા છે, એ માનસિક રીતે તૂટી ગયા છે, એ શારીરિક રીતે પણ તૂટી ગયા છે. પણ આ બધી તકલીફોમાં કોઈ વ્યક્તિ ખરાબ છે એવું નથી. હા, જે વ્યક્તિનું મન એટલું મેચ્યોર નથી, જે વ્યક્તિની પર્સનાલિટી ડિસઓર્ડર છે અથવા જેનું વ્યક્તિનું ઇમોશનલ મેનેજમેન્ટ સારું નથી, જેનો સંગ ખોટો છે, જેને ઘરમાંથી હૂબ પ્રેમ નથી મળ્યો, એ વ્યક્તિઓ આવી રીતે રવાડે ચડી જતા હોય છે વ્યસનના. આપણે મોટા ભાગે એવું માનતા હોઈએ છીએ કે બાળકો મોટા થઈને બગડી જાય એવું નથી. જે મનથી એકલતા ધરાવે છે, જે બાળકો મનમાં લાચારી અનુભવે છે, જેને કોઈ લાગણી કે પ્રેમનો કે હૂપનો પોઝિટિવ જે સપોર્ટ નથી મળતો, એ લોકો ઘણી વખત પોતાનું દુઃખ દૂર કરવા માટે કે પોતાની તકલીફોને દબાવવા માટે એ વ્યસનના રવાડે ચડી જાય છે. પણ આવી પરિસ્થિતિમાં મા બાપ, કુટુંબના દોસ્તો સાચા કે મિત્રો કે પાર્ટનર જ્યારે સપોર્ટ કરે અને એમને યોગ્ય ડાયરેક્શનમાં લાવે કે જેમ કે વ્યસન કરવાના કારણોમાં જો ચિંતા હોય એની જગ્યા પર ચિંતાને જ દૂર કરવા મદદ કરે તો શક્ય છે એ વ્યક્તિ વ્યસન ના કરે. એન્જોયમેન્ટ માટે યોગ્ય એન્જોયમેન્ટ કરાવે તો આ ના થાય. પણ મોટાભાગે લોકો કેવું એન્જોયમેન્ટ માને છે કે એમને ખબર જ નથી હોતી, એટલે બહારની દુનિયામાં વ્યસન કરીને રવાડે ચડે છે અથવા એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં એ લોકો પોતે એન્જોયમેન્ટ માની લે છે. ઘણા લોકો એવા હોય છે કે ઘરના લોકો સાથેનો યોગ્ય કોમ્યુનિકેશનનો અભાવ હોય તો એ લોકો પોતે બહારની દુનિયામાં જઈને અલગ અલગ લોકો સાથે સંબંધો બનાવવા માટે કોશિશ કરતા હોય છે, કેમ કે ઘરમાં યોગ્ય કોમ્યુનિકેશન શીખ્યા જ નથી હોતા અથવા ઘરના લોકો સાથે એમનું મન મેળ કઈ રીતે કરવું એ નથી સમજતા. ઘણી વખત પોતાના સ્વભાવને પણ નથી સમજતા. અને જ્યારે સમજ પડે છે, જનરલી 40 વર્ષ પછી સમજ પડતી હોય છે અને 20 વર્ષમાં ન સમજ પડવાના કારણે મોટાભાગે તકલીફો ઊભી થાય છે. તો જ્યારે સમજ પડે છે ત્યારે સમય ઘણો જતો રહ્યો છે, ઘણી બધી વસ્તુ ગુમાવી ચૂક્યા હોય છે. હવે આપણે જો એવું માનીએ કે એમના વાઇફ મેચ્યોર હોય તો એમને આવું ડિસિઝન લીધું હોય તો સમજવા જોઈએ છે કેટલા હેરાન થયા હશે વ્યસનના કારણે, જેના કારણે એમને પોતાના બાળકોને છોડીને, જેમની ઉંમર બી કદાચ 15 થી 20 વર્ષની હશે, એ બાળકોને છોડીને એ બીજા થર્ડ પર્સન પાસે જતા રહ્યા છે. હવે જો માની લો કે મેચ્યોર હોત તો આનો રસ્તો કાઢી શકતા, એટલે સમજદાર હોત તો કદાચ એમના હસબન્ડને બહાર ફોર્સથી, બહાર કુટુંબના સગા સંબંધીથી પણ એ સાયકાટ્રિસ્ટ કે કોઈ પણ ડોક્ટર પાસે જે વ્યસન મુક્તિની સારવાર કરાવી એ કરાવતા. પણ એમનામાં પણ મેચ્યોરિટીનો અભાવ હોઈ શકે એવી શક્યતા છે, સમજનો અભાવ હોઈ શકે. એટલે એમને મેચ્યોર રસ્તો ન કાઢ્યો, એમને રસ્તો કાઢ્યો પણ અનહેલ્ધી, બીજા વ્યક્તિ સાથે ભાગી જવાનો. જે ઇઝી છે, જ્યાં પોતાની જરૂરિયાત પૂરી થઈ જાય, એમાં બીજાની જરૂરિયાત, કુટુંબની જરૂરિયાત, સમાજની જરૂરિયાત, મોરલ જરૂરિયાત એ બહુ વિચારવાનું નથી થતું.
એ એમને રસ્તો કાઢી લીધો, જેમાં એમનો પર્સનલ સ્વાર્થ, તો એવું કહી શકાય કે એમની પણ માનસિક સ્થિતિ એટલી મેચ્યોર ના હોઈ શકે, તો આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો મિત્રો આ વસ્તુ છે એ ફક્ત ને ફક્ત વ્યસનના કારણે થઈ છે. શક્ય છે કે પર્સનાલિટીની તકલીફ હોય એના કારણે પણ થયું હોય, સ્વભાવની ખામીના કારણે, અથવા બંને ભેગું હોય. પણ આવી પરિસ્થિતિમાં વ્યક્તિઓ ખરાબ નથી હોતા ઘણી વખત, પણ એમની કુટુંબ અને પરિસ્થિતિ બગડી જાય છે. તમે આજે વ્યસન જાતે છોડવા માટે આવ્યા છો કે ઘરના લોકો તમને લઈને આવ્યા છે? જાતે જ છોડવું. હવે કેમ છોડવું છે? હવે શરીર બી સાથ નહીં આપતું. ચલો શરીરને હું સારું કરી દઉં તો પછી પીશો? નહીં. હા, ચલો એક શરીર. હવે આર્થિક રીતે પૈસાથી બી હું તંગી ગયો. અને પૈસા મળી રહે તો બી નહીં. કેમ? બહુ થઈ ગયું. કેમ છોડવું છે? મારે એટલા માટે હું તમને આ પ્રશ્ન હવે પૂછું. છોકરા મોટા થયા, થોડી ઘણી મારું તો જીવન તત્વ આવ્યું. પાછળ છોકરોનું કોઈ હાથ પકડે ના પકડે, સમાજના હિસાબે થોડું વિચાર્યું મેં. પણ તમને એવું લાગે, જિંદગી તો પછી તમને એવું નથી લાગતું કે આ વ્યસનના કારણે નુકસાન થાય એટલે છોડ દેવું જોઈએ? નુકસાન થાય એટલે જ છોડવાનું તો બધું. આ નુકસાન પહેલા પણ થતું હતું, આમ નતો ખ્યાલ એ આવ્યો? વખતે દુનિયા મારી રંગબેરંગી હતી. તો નવી જ દુનિયામાં હતું. મને એમ કે હું ઉપર જ જઈશ, નીચે પગ આવ જ નહીં મારો, એવું હતું મને. એની જગ્યાએ તૈયાર આવી ગયો. તો એવામાં તમને કોઈ રોક્યા નહીં, ફેમિલીમાં કે મિત્રોએ કે વાઈફે? મને કોઈ તું કહેવાની તાકાત નહીં. મારાથી 10 માણસો આગળ જતા રહે. મારું ખાલી ગાડીમાંથી કાચ જ ખુલે. એની જગ્યાએ હું અત્યારે તડકામાં રિક્ષામાં ફરું. એટલે આ પરિસ્થિતિ વ્યસનના કારણે થઈ ગઈ વ્યસનના કારણે. અને ખોટા લોકોના સંગના કારણે. હા, બાકી હું કાચ ખોલીને તમારે મળવું હોય તો મને 10 કલાક બેવું પડે વેઇટિંગ મને મળવા. એની જગ્યાએ અત્યારે હું તમને મળવા 10 વખત આવું સામે, ત્યાં તમે મને મળો. એટલે એવું કહી શકાય કે વ્યસનના કારણે જિંદગી પણ બહુ બદલાઈ જાય છે. બહુ બદલાઈ. અને એ બદલાઈ જાય એટલે સારી નથી, તે બગડી જ જાય છે, સાવ પૂરી થઈ ગઈ. સાવ પૂરી થઈ જાય. એકદમ. પણ એ આ અનુભવ તમને 20 વર્ષની ઉંમરે નતો ખબર જ્યારે ચાલુ કર્યો, આ 20 વર્ષના પછી ખબર પડી તમને. એટલે માનું કે વ્યસનના કારણે ઘણી વખત સમજ આવતા 20 વર્ષ પણ નીકળી જાય છે. જીવનને પત્તો આવ્યો. એટલે લોકોને ખ્યાલ નથી આવતો. જો આ વસ્તુ પહેલેથી ખબર હોય તો વ્યસન ના કરે. જો 20 વર્ષે તમને એવું ખબર હોત કે આવું થશે તો તમે ના કરતા. મિત્રો, આ એપિસોડ ફક્ત ને ફક્ત જનજાગૃતિ માટે છે, વ્યસન મુક્તિ માટે. મારું નામ છે ડૉક્ટર મુકુંદરાય ડિંડોર. હું ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું. સમાજમાં વ્યસન માટેની ઘણી બધી ખોટી માન્યતાઓ જોડાયેલી છે કે વ્યસન ન છૂટે, અફીણનું ના છૂટે, ચરસનું ના છૂટે, ગાંજાનું ના છૂટે. તો ના મિત્રો, એવું નથી. વ્યસન છોડવું ઇઝી છે, પણ એમાં તમારું મન મક્કમ હોવું જરૂરી છે. મન મક્કમ ના હોય તો પણ સારવારથી એ વસ્તુ મન મક્કમ થઈ શકે, સારવારથી છૂટી શકે છે. આમાં તમારું પોતાની ઈચ્છાશક્તિનો રોલ છે, ફેમિલીનો રોલ છે, હોસ્પિટલમાં ટ્રીટમેન્ટનો પણ રોલ છે. પણ વ્યસન ચોક્કસપણે છૂટી શકે છે જો બધા પરિબળોને આપણે મેનેજ કરવા માટે બધા મહેનત કરે તો. તમારા ઘરમાં પણ કોઈ આવી પરિસ્થિતિ હોય તો તમે તમારા નજીકના સાયકાટ્રિસ્ટ ડૉક્ટર એની સાથે તમે કન્સલ્ટ કરીને તમે છોડાવી શકો છો. 20 વર્ષ પછી જ્યારે અનુભવ થાય, રિયલાઇઝ થાય, એવામાં ઘણું બધું ગુમાવી ચૂક્યા છે. અને બધાથી વધારે ગુમાવવાનું કામ મન અને શરીર, અને પછી પોતાનું ફેમિલી. જો પોતાનું શરીર અને મન બગડ્યું, બરાબર છે, એ તમારી જિંદગી અડધી પૂરી થઈ ગઈ. હવે જો એવામાં કુટુંબ સાથે હોય, ફેમિલીવાળા સાથે હોય, તો એ વસ્તુ આને રિવર્સ કરી શકે. પણ જો કુટુંબવાળા પણ સાથે ન હોય, બરાબર છે, ફેમિલી સાથે ન હોય, તો શક્ય છે, બહુ જોખમ છે. કુટુંબ આપણે એવું માની લઈએ કે બધાથી પહેલાં આપણે એવું કહીએ કે મા બાપ, પાર્ટનર અને બાળકો, પછી આજુબાજુ સમાજ, આપણા કુટુંબના લોકો. જો આટલા લોકો આપણી સાથે ન હોય તો શક્ય છે કે આપણે જિંદગીમાં ઘણા બધા હેરાન થઈએ, કેમ કે એ પોઝિટિવ સપોર્ટ છે. હા, શક્ય છે ક્યારેક ક્યારેક આ કુટુંબ કે ફેમિલીમાંથી પણ ક્યારેક નેગેટિવ એનર્જી મળતી હોય છે, નેગેટિવ આપણને ઉર્જા પણ મળતી હોય છે, જેના કારણે પણ ઘણી બધી તકલીફો ઊભી થાય. પણ જે લોકો સમજદાર છે, સ્માર્ટ એવું જરૂરી નથી, પૈસાદાર હોવું જરૂરી પણ નથી, પણ જે લોકો સમજદાર છે, જે લોકો ઇમોશનલી ઇન્ટેલિજન્ટ છે, જે લોકો સોશિયલી સમજદાર છે, સામાજિક રીતે એસક્યુ સારો છે, તો એ લોકો ડેફિનેટલી એકબીજાને બહુ મદદ કરી શકે છે. તો આ બાબત બહુ ધ્યાન રાખવી જરૂરી છે. આ વિડીયો જનજાગૃતિ માટે છે. તમને પસંદ આવે તો તમે લાઈક કરી શકો છો.